જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આ વિડીયોમાં ભારતની સ્ત્રી ઉત્થાન ચળવળના પ્રથમ પ્રણેતા સાવિત્રીબાઈ ફૂલેની આપણે જીવન કહાની જાણીશું. મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવમાં ઈસવીસન 1831ની સાલમાં સાવિત્રીબાઈનો જન્મ થયો હતો. 9 વર્ષની ઉંમરે તો લગ્ન કરીને સાસરે આવી ગઈ હતી. ત્યારે એ શુદ્ર ખેડૂત પિતાની પુત્રી પાસે કરિયાવર સિવાય એક કિંમતી ચીજ હતી જેને એ જીવની જેમ સાચવતી. તે હતું ક્રિશ્ચિયન મિશનરીને આપેલું એક પુસ્તક. તેનો પતિ જ્યોતિરાવ 13 વર્ષનો હતો અને એક સ્કોટિશ શાળામાં ભણતો હતો. સમય હતો ઈસવીસન 1840નો, આજથી લગભગ 180 વર્ષ પહેલાનો, જ્યારે ભારતીય સમાજમાં વર્ણ પ્રથાની બીડીઓમાં સખત જકડાયેલો હતો. શુદ્ધો અને સ્ત્રીઓએ ભણવું એ શાસ્ત્ર વિરુદ્ધ હતું અને દંડનીય હતું. સમાજમાં મોભો, માન, મર્તબો બ્રાહ્મણોનો હતો. અંગ્રેજોને આ પ્રથા ચાલુ રહે તેમાં ફાયદો હતો. વર્ણ પ્રથા ચાલુ રહે તો ભારતીય સમાજ એકજૂટ ના થાય. શુદ્ર હોવા છતાં પિતાએ સમાજના ખૂબ વિરોધ સામે જ્યોતિરાવને સ્કોટિશ શાળામાં ભણવાની મંજૂરી આપી અને ત્યાં એ ધોરણ 7 સુધી ભણ્યો. બુદ્ધિશાળી, હિંમતવાન અને સંવેદનશીલ જ્યોતિરાવ વર્ણ વ્યવસ્થાનો વિરોધી અને સમાજમાં પરિવર્તન માનનાર બન્યો. સ્વપ્નનો જન્મ. જ્યોતિરાવે જોયું કે સાવિત્રી પાસે એક પુસ્તક છે જેને ખૂબ ગમે છે. તને વાંચતા આવડે છે? એક દિવસ જ્યોતિરાવે સાવિત્રીબાઈને પૂછ્યું. ગભરાતા સાવિત્રીબાઈએ કહ્યું, ના, શીખવું છે. જ્યોતિરાવે ઉત્સુકતાથી પૂછ્યું. જવાબ મળ્યો, હા, અને શરૂ થઈ સાવિત્રીબાઈની શિક્ષણ સાથેની યાત્રા. જ્યોતિરાવે ખૂબ પ્રેમથી પત્નીને લખતા વાંચતા શીખવ્યું. સાવિત્રીબાઈની ધગશ અને ઉત્સાહ જોઈ આગળનું શિક્ષણ જ્યોતિરાવના મિત્રોએ ઉપાડી લીધું. સાવિત્રીબાઈ પોતે શીખીને બીજાને શીખવવામાં ખૂબ રસ પડતો અને એમાંથી સ્ત્રીઓને ભણાવવાના સપનાનો જન્મ થયો. શિક્ષક બનવાની અભિપ્સા જન્મી. જ્યોતિરાવ અને મિત્રોએ તેની લગન જોઈને સાવિત્રીબાઈએ અહેમદનગરની એક અમેરિકન મિશનરી સંસ્થાના ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામમાં મૂકી. એને સફળતાપૂર્વક પૂરો કર્યો. પછી એણે પુણેની એક શાળામાં કોર્સ કર્યો. ટ્રેનિંગ લીધા પછી સાવિત્રીબાઈએ જ્યોતિરાવના પંથદર્શક એવા ક્રાંતિકારી અને સ્ત્રી ચળવળના અગ્રણી સગુણબાઈ સાથે મળીને છોકરીઓને ઘરે કરાવ ભણાવવાનું શરૂ કર્યું અને થોડા જ સમયમાં એટલે કે 1848ની સાલમાં જ્યોતિરાવ, સગુણબાઈ અને સાવિત્રીબાઈ ભેગા મળી પૂનાના ભિંડેવાડામાં 9 છોકરીઓ સાથે તેમની પહેલી શાળા શરૂ કરી. સાવિત્રીબાઈ કદાચ ભારતમાં સૌપ્રથમ સ્ત્રી શિક્ષક અને સૌપ્રથમ હેડ મિસ્ટ્રેસ બન્યા. તેમની શાળા ભારતની પહેલી કન્યા શાળા બની અને 17 વર્ષમાં સાવિત્રીબાઈને સ્ત્રી શિક્ષણના સ્વપ્નને પાંખો ફૂટી. વિરોધની શરૂઆત. નાના પાયે ચાલતી શાળામાં થોડીક છોકરીઓ ભણે તેની સામે સમાજે આંખ આડા કાન કર્યા, પરંતુ બ્રાહ્મણોને આ કઢ્યું. તેમણે સાવિત્રીબાઈની શાળાઓને ધર્મ વિરોધી ગણાવી. હિન્દુ ધર્મ ગ્રંથ મનુસ્મૃતિનો ઉલ્લેખ કરીને વાત વહેતી મૂકી કે સ્ત્રીઓ અને એમાંય શુદ્ર સ્ત્રીઓ ભણવું એ મોટું પાપ છે અને આખા સમાજે અનિષ્ટનો ભોગ બનવું પડશે. સમાજ પર મોટી આપત્તિઓ આવશે અને વિરુદ્ધ વંટોળ ઉઠ્યો, જેની સૌથી પહેલી અસર જ્યોતિરાવના ઘર પર પડી. પિતાજીએ દીકરા વહુને ઘરની બહાર કાઢી મૂક્યા, પરંતુ જ્યોતિરાવ અને સાવિત્રીબાઈના મનસુબાએ તેઓ તોડી ના શક્યા. દ્રઢ નિશ્ચયી દંપતીને તેમના મિત્ર ઉસ્માન શેખ અને તેમની બહેન ફાતિમા શેખનો સહારો મળ્યો. ફાતિમા શેખ સાથે મળીને સાવિત્રીબાઈ એમના ઘરમાં જ 1949ની સાલમાં નવી શાળા ચાલુ કરી. બ્રાહ્મણોની સાથે સાથે દલિતો અને શુદ્રોએ પણ જ્યોતિરાવ અને સાવિત્રીબાઈનો વિરોધ કર્યો. વિદ્યા અને જ્ઞાનની વંચિત દલિત સમાજને બ્રાહ્મણોએ ઠસાવ્યું કે એમની સ્ત્રીઓ ભણીને આગળ આવે તે એમના સમાજ માટે પણ મોટું પાપ અને અનિષ્ટ છે. અંધશ્રદ્ધામાં જીવતા દલિતોએ આ સાચું માન્યું અને જ્યોતિરાવ સાવિત્રીબાઈને સમાજ બહાર મૂક્યા. આટલામાં વિરોધ વચ્ચે સાવિત્રીબાઈ તો અડગ જ રહ્યા. એમણે ખુલ્લેઆમ અપશબ્દો બોલવાનું ચાલુ કર્યું. સાવિત્રીબાઈનું ઘરેથી શાળાએ જવું આવવું મુશ્કેલ બનાવી દીધું. રસ્તાઓમાં પથ્થરો ખાવા પડતા, કાદવ ઉછળાતો, છાણ ફેંકવામાં આવતું, છતાં સાવિત્રીબાઈએ નિયમિત શાળાએ જવાનું ચાલુ જ રાખ્યું.
તેમણે હરિજન અને અછૂત મનાતી કોમની છોકરીઓ માટે ખાસ શાળાઓ શરૂ કરી. શરૂઆતમાં એ સમાજના આગેવાનો છોકરીઓએ શાળાએ મોકલતા ખચકાતા, ડરતા, પરંતુ જ્યોતિરાવ અને સાવિત્રીબાઈની વારંવાર સમજાવટ પછી તેમને ભરોસો બેઠો. 1851ની સાલમાં અંતમાં એમની 3 શાળાઓ થઈ ગઈ. શાળાએ જતા સાવિત્રીબાઈ હંમેશા પોતાની પાસે એક સાડી વધારાની રાખતા. રસ્તામાં સાડી કાદવ, કીચડવાળી, લોહીવાળી અને છાણવાળી થાય તો શાળાએ જઈ સાડી બદલી તેઓ છોકરીઓને ભણાવતા. આ બધામાં એમનો સ્ત્રીઓને ભણાવવાનો નિશ્ચય વધુ મજબૂત બન્યો. 1952ની સાલમાં પુણે ઓક્સબર્ગ સમાચાર પત્રમાં સાવિત્રીબાઈની શાળાનો ઉલ્લેખ થયો. 3 શાળાઓમાં કુલ મળીને 150 થી વધુ છોકરીઓ ભણતી હતી, જે સરકારી શાળાઓમાં ભણતા છોકરાઓની સંખ્યા ઘણી વધારે હતી. સાવિત્રીબાઈની ભણવાની પદ્ધતિ, ધગશ અને ઉત્સાહનો એમાં મોટો ફાળો હતો. સમાચાર પત્રે લખ્યું કે જો આમ જ ચાલશે તો છોકરીઓ છોકરાઓથી આગળ વધી જશે અને એ પુરુષો માટે અપમાનજનક થશે. બ્રાહ્મણોનો રોષ ભભૂકી ઉઠ્યો. જો કે અંગ્રેજ સરકારે ફૂલે પરિવારના આ પગલાને આવકાર્યું. શિક્ષણમાં એમના ક્રાંતિકારી કાર્યનું સન્માન કર્યું અને સાવિત્રીબાઈને શ્રેષ્ઠ શિક્ષક જાહેર કર્યા. અછૂત અને કચડાયેલી જાતિની સ્ત્રીઓની દયનીય પરિસ્થિતિ હંમેશા સાવિત્રીબાઈને દુઃખી કરતી અને સમાજની અસહિષ્ણુતા તેમને ખૂબ અકળાવતી. સ્ત્રીઓના હક માટે લડવા માટે તથા તેઓને યોગ્ય ન્યાય અને સન્માન આપવા માટે ઈસવીસન 1852માં તેમણે મહિલા સેવા મંડળની સ્થાપના કરી. વિધવા સ્ત્રીઓની પારાવાર પીડા એમનાથી જોવાતી નહોતી. વિધવાઓના માથાના વાળ અસ્ત્રાથી સાફ કરવાની રૂઢિ સામે તેણે પુણે અને મુંબઈમાં વાણંદ સમાજને તૈયાર કરી સફળતાપૂર્વક હડતાલ પડાવી. સમાજની રૂઢિઓ સામેનો એ પ્રથમ મોટો વિરોધ. 1857ના વિપ્લવ પછી અંગ્રેજોએ સાવિત્રીબાઈની શાળાઓને મળતી સરકારી મદદ બંધ કરાવી. સમાજના વિરોધ વચ્ચે અને ભંડારોના અભાવે પુણેની એમની 3 શાળાઓ બંધ કરવી પડી. પરંતુ હાર માને એ બીજા સાવિત્રીબાઈ અને ફાતિમા શેખે શહેરની આજુબાજુ વસતા દલિત, ખેતમજૂરો અને બીજા અછૂત ગણાયેલા સમાજના લોકોને ભણાવવાનું ચાલુ કર્યું. અન્ય લોકો જોડાતા ગયા અને પછી એમ 18 નવી શાળાઓ ખુલી. છોકરીઓ, છોકરાઓ, મોટેરાઓ સૌને માટે શાળાઓ બની. ખેતમજૂરો માટે રાત્રિ શાળા ખોલી. બ્રાહ્મણોના વિરોધને આ એક મક્કમ જવાબ હતો. પરિવર્તનના નયા આયામ. વિધવાઓના પુનઃવસન માટે કામ કરવા ઈચ્છતા સાવિત્રીબાઈ સામે એક દિવસ નવો પડકાર આવ્યો. આ ઈસવીસન 1863ની ઘટના છે. એમના એક બ્રાહ્મણ મિત્ર અન્ય એક મિત્રની વિધવા બહેનને મળવા સાવિત્રીબાઈને લઈ ગયા. ભર જુવાનીમાં વિધવા થયેલી એ બહેન પર ઘરના જ કોઈ સગાએ બળાત્કાર કર્યો હતો અને તેને ગર્ભ રહ્યો હતો. સમાજના ડરથી કુટુંબ મુશ્કેલીમાં હતું અને બહેને આત્મહત્યા કરવા તૈયાર થઈ હતી. સાવિત્રીબાઈનું હૃદય દ્રવી ઉઠ્યું. એમને થયું, સમજમાં આવી તો કેટલી સ્ત્રીઓ હશે. એઓ જુવાનીમાં વિધવા હતી અને પછી આખી જિંદગી એક અંધારી કોટડીમાં વિતાવી દેતી હશે. એમની એકલતાનો લાભ ઉઠાવી એમને હવસતોનો શિકાર બનાવવામાં તો છટકી જ જાય છે, પરંતુ તેના પરિણામે ગર્ભસ્થ થયેલી એ વિધવા સ્ત્રીઓ પાસે પછી આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. સાવિત્રીબાઈ એ સમાજના સખત વિરોધના ડરની સામે ઉપર ઉઠીને એ વિધવાને પોતાના ઘરે બોલાવી લીધી. બીજા જ દિવસે એમણે બાલ હત્યા પ્રતિબંધક ગૃહની સ્થાપના કરી કે જ્યાં આવી વિધવા સ્ત્રીઓ સમાજના ડર વગર સ્વસ્થાની બાળકને જન્મ આપી શકે. ઈસવીસન 1873માં જ્યોતિરાવની આગેવાની હેઠળ સત્યશોધક સમાજની સ્થાપના થઈ, જેનું મુખ્ય કામ વિધવાઓ, દલિતો, શુદ્ધો અને અન્ય કચડાયેલી જાતિના લોકોનું ઉચ્ચ વર્ણના લોકોને થતું શોષણ અટકાવવાનું હતું. આ ઉપરાંત સત્યશોધક સમાજ દહેજ અને ધર્મગુરુ વિના સાવ નજીવા ખર્ચે લગ્ન કરાવી આપતો હતો. સાવિત્રીબાઈએ ખંભે ખંભો મિલાવી પતિ સાથે સતત કામ કર્યું. તેમનું મુખ્ય કામ સ્ત્રીઓના પ્રશ્નો માટે અવાજ ઉઠાવવાનું હતું. ઈસવીસન 1874માં જ્યોતિરાવ અને સાવિત્રીબાઈએ અન્ય એક ક્રાંતિકારી કામ કર્યું. એક બળાત્કાર પીડિત બ્રાહ્મણ વિધવાના સંતાનને દત્તક લેવાનું, જેનાથી સમાજ અને કુટુંબીજનોનો ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો. લોકોએ તેમનો બહિષ્કાર કર્યો. બધું સહન કરી છેવટે એમણે ઉમદા ઉદાહરણ ઊભું કર્યું. જે કહ્યું તે કરીને બતાવ્યું. ખૂબ પ્રેમથી દીકરાને ઉછેર્યો. દીકરો યશવંતરાવ ભણીને ડોક્ટર થયો અને તેની માતા સાથે સમાજ સેવામાં લાગી ગયો. ઈસવીસન 1890માં
જ્યોતિરાવનું અવસાન થતા સત્યશોધક સમાજની જવાબદારી સાવિત્રીબાઈએ ઉપાડી લીધી. જ્યોતિરાવના અવસાન સમયે વધુ એક ક્રાંતિકારી પગલું સાવિત્રીબાઈ લીધું. જ્યોતિરાવના દેહને અગ્નિદાહ યશવંતરાય આપે એની સામે કુટુંબીજનોએ ઉગ્ર વિરોધ કર્યો તો સાવિત્રીબાઈ સાથે માટકી ઉચકી સ્મશાને ગયા અને પતિના દેહને અગ્નિદાહ આપ્યો. આખો સમાજ આઘાતથી એક સ્ત્રીને આમ કરતા જોઈ રહ્યો. વીરાંગનાની જેમ લીધી વિદાય. 1897માં ત્રીજા વિશ્વવ્યાપી બ્લુબોનિક પ્લેગ નામની મહામારીની ઝપટમાં મહારાષ્ટ્રમાં આવ્યું ત્યારે દલિતોની હાલત ખરાબ હતી. તેમની સેવા કરવા કોઈ આગળ આવતું ન હતું કે ન તો દવા દારૂ થતા. સાવિત્રીબાઈ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી પોતાના દત્તક દીકરા યશવંતરાવ સાથે મળીને દલિતોની સેવામાં લાગી ગયા. બાજુના ગામમાં એક હરિજનવાસમાં એક 10 વર્ષના છોકરાને પ્લેગ થયો છે તે જાણ્યું અને જાતે જ તેને લેવા ત્યાં પહોંચી ગયા. એને ઉચકીને જાતે પોતાના સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઈ ગયા. સેવા ચાકરીથી છોકરો તો બચી ગયો પરંતુ સાવિત્રીબાઈને એનો ચેપ લાગી ગયો. 10મી માર્ચ 1897ના રોજ એ મહાન સ્ત્રીએ તેમનો દેહ છોડ્યો. ભારત સરકારે તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી અને મહારાષ્ટ્ર સરકારના પુના યુનિવર્સિટી નામ સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી કર્યું. આજે 21મી સદીમાં પણ હજુ સમાજમાં ઘણો ભાગ પોતાની દીકરીઓને બહેનોને ભણાવતો નથી. હજુ સાંભળવા મળે છે કે દીકરીઓને ભણાવવામાં શું મતલબ, જ્યારે એમણે ઘર જ ચલાવવાનું છે. તો વિચાર કરીએ એ 150-200 વર્ષ પહેલા કેવી હાલત હશે. એમાંય દલિત અને પછાત જાતિની દીકરીઓના ભણતરની વાત આવે ત્યારે સાવિત્રીબાઈએ કેવો સંઘર્ષ કર્યો હશે, કેટલું સહન કર્યું હશે, કેવી કેવી કસોટીઓમાંથી પસાર થયા હશે, કેટલું મજબૂત મનોબળ એમને ઊભું કર્યું હશે. ત્યારે જ પરિવર્તન શક્ય બન્યું હશે ને.